આજે આપણે એકદમ સરળ રીતે બની જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા સિંગ ભજીયા ઘરે બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 1 કપ સિંગના દાણા લીધા છે। સિંગના દાણા કાચા જ લેવાના છે। હવે આપણે એક બાઉલમાં અડધો કપ ચણાનો લોટ લેવાનો છે। તેમાં આપણે 2 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો, પછી તેમાં 3 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે। કોર્નફ્લોર અને ચોખાનો લોટ એડ કરવાથી તેનું પડ એકદમ ક્રિસ્પી થશે। પછી તેમાં થોડી હિંગ નાખી દેવાની, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, થોડી એવું હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દેવાનો। પછી આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી દેવાના। જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો। પછી તેમાં સિંગના દાણા એડ કરી દઈએ। પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે। પાણી આપણે હાથમાં આ રીતે લઈને થોડું થોડું જ એડ કરતું જવાનું છે। એકસાથે વધારે પાણી એડ નહીં કરી દેવાનું। ટોટલ આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે તેને સારી રીતે મિક્સ કરતું જવાનું। પછી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ। તેલ એડ કરવાથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જશે। આ રીતે આપણે એકદમ કોટિંગ થઈ જાય એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તો તેના પર છાંટવાનો મસાલો બનાવી લઈએ। તેના માટે 2 ચમચી ચાટ મસાલો, લાલ મરચું અને સંચળ પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ ભુજિયા ઉપર છાંટવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આ રીતે આપણે થોડા થોડા ભુજિયા એડ કરતું જવાનું અને તેને ચમચીથી છૂટું પાડતું જવાનું છે। આ રીતે તમે થોડી વાર કરશો એટલે બધા ભુજિયા છૂટા પડી જશે। ભુજિયા બધા આ રીતે છૂટા પડી જશે। હવે તેને એકદમ સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાના છે, તો જ આપણા ભુજિયા અને અંદરથી જે સિંગ હોય તે ક્રિસ્પી થશે। ભુજિયા આપણા તળાઈ ગયા છે, તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। ભુજિયા જ્યારે ગરમ હોય ત્યારે જ તેના ઉપર આ રીતે મસાલો છાંટી દેવાનો અને તેને મિક્સ કરી લેવાનું। એકદમ ક્રિસ્પી એવા આપણા સિંગ ભુજિયા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લીધા છે। આ ભુજિયા બનાવવા ખૂબ જ સહેલા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।